ઓકે, હસમુખ આનંદજી, હવે આપણે પદ સાંભળીશું. हाँ। અમીબેન નો ટર્ન છે આજે. દીપિકાજી, મૂકો છો? जय सच्चिदानंद हस्तिकानंद जी। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. દીપિકાજી, जय सच्चिदानंद जी। પદ મૂકો છો? 84 ઓહ, 4. અરે બહુ ભૂખ લાગી છે મને. અમીબેન પદ ગાશે તો તમે ભરાઈ જશે તમારું અરે પેટ. એક મિનિટ. જય સચ્ચિદાનંદ બોલો. जय सच्चिदानंद। अनादिथी खड़ा छे वे बीज ज्યાં ટપકે આસક્તિ મનો તન વાણી બંધોથી પરસ્પર જૂની પુનરુક્તિ અનાદિથી ખડા છે વે બીજ જ્યાં ટપકે આસક્તિ દિયે દોષો જ અન્યોને જગત આસક્ત સ્નેહીઓ લઘુ ગુરુ સ્વભાવી મન વચન કાયા મોહીઓ અણછતા આડથી જડખો વિભાવી કઈક ખોડ ખડી નહીં મન મેલ જગ લગને વિકલ્પે કૈડ આટી પડી અનાદિથી ખડા છે વે જે ઇન્દ્રિય દૂર ઉપયોગે ખરચિતે ખોટ જો દિસતી અકલ ઇસકો તરે બુદ્ધિની હજામત કાપતા વધતી સ્પર્શ પરમાણ તન મનથી જન્મશી રાગ યા દ્વેષ समालोचक हिसाबी खुद चितारा तुज छे लेखक अनादिथी खड़ा छे वे સહુ છે પૂર્ણ જોખમદાર સ્વયંની ભ્રાંતિયા ભૂલના જુએ નિજ દોષ તે જુએ જો અંદર સ્થૂળ સૂક્ષ્મમાં હૃદયના મર્મ સ્થાનો પર જીયારે ઘાવ લાગે છે ત્યારે શુદ્ધ પ્રેમીને સ્વયં નિજ દોષ ભાસે છે અનાદિથી ખડા છે વે જે સહેજે પ્રાપ્ત છે ભોગવ ન બાંધો મન વચન થી ભાવ નહીં તર ચોટશે તત્કાળ પ્રયોગ
ઘી મિશ્ર રસ પર ભાવ દળે દળ ઉપરથી શું થૂકેલું ચાટવું ફરીથી અવસ્થા જાણી જોઈ ભૂલ સહુ ભાચે ખુદ સળીથી અનાદિથી ખરા છે વે ફકત સર્વજ્ઞની સિદ્ધિથી ભાસે ભિન્ન દેહ આત્મા જો આત્મા જાણ્યો તો જાણ્યો નથી નળ તું પછી જગમાં ઉપર છલ્લો જગત વ્યવહાર અસ્પર્શ્યા આત્મજ્ઞાનીને જ્યાં અડે નહીં ભીડ કુંભ મેળા ભલે રહ્યો મોહમહી છે આ અનાદિથી ખડા છે વે દિશે શુદ્ધ આત્મા ભગવાન ટળે દેખત ભૂલી ખ્યાલો અજબ ઉપકાર દાદાનો સ્વયં મોક્ષ જ્ઞાન આતમ અહો છુપાયા સ્થૂળ સ્નેહે વે વિયોગી માત્ર સંયોગો સૂક્ષ્મ નિર્ભેદ આશુદ્ધ પ્રેમ સંબંધ બંધ શાશ્વત જો અનાદિથી ખડા છે વે બીજ જ્યાં ટપકે આસક્તિ મનો તન વાણી દ્વંદ્વોથી પરસ્પર જૂની પુનરુક્તિ નહીં મન મેળ જગ લગને વિકલ્પે કૈડ આટી પડી સમાલો ચક હિસાબી ખુદ ચિતારા તું જ છે લેખક તિહારી શુદ્ધ પ્રેમીને સ્વયં નિજ દોષ ભાસે છે અવસ્થા જાણી જોઈ ભૂલ સહુ ભાચે ખુદ સળીથી અડે નહીં ભીડ કુંભ મેળા ભલે રહ્યો મોહમહી છે આ ન જોયું સુણ્યું કદીએ ચમત્કાર દર્શનાત્માનો यहाँ છે મોક્ષ સ્વહસ્તે ચડે જ્યાં જ્ઞાનીની કંઠી સૂક્ષ્મ નિર્ભેદ આશુદ્ધ પ્રેમ સંબંધ બંધ શાશ્વત જો સંબંધ બંધ શાશ્વત જો સંબંધ બંધ શાશ્વત જો જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો અઘરા અઘરા પદ લઈ આવો. પદ તો સમજાયું એવું છે પણ આમાં અમુક જે એક બે લાઈન છે. સ્પર્શ પરમાણુ તન્મનથી જન્મશે રાગ્યા દ્વેષ જ સમાલોચક હિસાબી ખુદ ચિતારા તુજ છે લેખક. સમાલોચક એટલે શું?
અને સ્પર્શ પરમાણુ એટલે બતાવો. જોવાથી જોવાથી ખબર પડે. સમાલોચના એટલે જોવાનું. ઓકે. સમાલોચન સમાલોચનનો મતલબ જોવાથી ખબર પડી કે ખુદનો જ હિસાબ છે. બધા હા. ચિતારા એના લેખક છે. તમે જ છો એમ કરી ઓકે. ખબર પડી. સમાલોચક એટલે સમજી ખુદના હિસાબો સમજી લેવાશે જોવાનું એવું ને? જોવાથી ખબર પડે. જોવાથી ખબર પડે. જોવાથી કહું. નિરીક્ષણ કરવાથી. હા હા. ઓકે. અને સ્પર્શ પરમાણુ એટલે પરમાણુ સ્પર્શે એમ જે સ્પર્શ જે ભાવ કરશે થયા એટલે ત્યાં જે સંજોગ ભાવ સંજોગ થયા. આવશે ત્યારે. સંજોગ આવશે ત્યારે. ઓકે. સંગી ક્રિયા છે ને. હા હા હા. મન વચન કાયાની સંગી ક્રિયા. એટલે જ્યારે આ બહારના પરમાણુનો સ્પર્શ થશે હમ. ત્યારે રાગ દ્વેષ જન્મશે. અને એ જ્યારે ખબર પડે જોશે ત્યારે ખબર હમ. પડશે કે પોતે જ એના હિસાબી છે. પોતે જ ચિત્રેલ છે. પોતાના ચિતરેલા છે. હમ. અને એની ઉપર આ પણ સમજાવો. જે નહીં મનમેલ જગ લગને વિકલ્પે કડ આટી પડી. એટલે અહીંયા બોલો વિકલ્પે એટલે મારા પણ એના હસમુખાનંદ ઉપરની બોલો. આ રહી આ રહી. અણછતા આરતી જ. હા બંને લાઈન સમજાવી દો. બોલો હસમુખાનંદ. હા અણછતા આરથી જ ડખો વિભાવે કૈડ ખોડ ખડી નહીં મનમેળ જગ લગ્ને વિકલ્પે કૈડ આટી પડી. આ બહુ સમજાતું નથી દીપકાનંદ, તમે વાત કરો. એક મિનિટ આમાં જરા લોચો થયો. એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ. આરતી વચ્ચે શબ્દ કપાઈ જાય છે. એ જરા પેલું હું હાઇલાઇટ કરવા ગયો ને તો કંઈક થયું છે. તો પછી હું કરું છું. પણ એને શું હા કહેવાય. અહીંયા દેખાય છે આ બાજુ. એક જ મિનિટ ઉભા રહો. Hold on, hold on, hold on. દેખાયું? હા.
આપણે જે અવળી રીતે ડખો કરીએ છે ને હમ તે એ વિભાવ્ય એટલે અજ્ઞાનતાથી ખોડ ઊભી છે. ખબર પડી? હા હા નહીં મનમેળ જગ લગ્ને વિકલ્પે કઈડ આંટી પડી. ખર સમજાયું? હા એટલે ડખો ડખા કરવાથી એ થયો, હા વિભાવે કઈડ ઊભી થઈ. હા એટલે મનમેળ જગ લગ્ને મનમેળ નથી, વિકલ્પે કઈડ આંટી પડી. એટલે વિકલ્પના લીધે પછી આંટી પડી જાય છે, હમ વેર બંધાય છે ને. હા 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 હમ મમતા ના લીધે એવું ને? શું? જગ લગ્ન સાથે જે મમતા થઈ રહી બધી મમત્વ ભાગ વાળું આખી આંટી પડી ગઈ એવું ને? મનમેળ નથી તેનું આ થાય છે બધું, આંટી પડી જાય ઓકે છે. ખ્યાલ આવી ગયો. પણ જ્યારે જ્ઞાન નથી હોતું ને, મનમાં મેળ થાય તો ત્યાં પુણ્ય બાંધે, હા અને મનમેળ ના પડે તો દ્વેષ બાંધે, એટલે પાપ બાંધે. સારામાં પણ એકાકાર અને ખરાબમાં પણ એકાકાર. કરેક્ટ. ખરાબમાં પાપ બાંધે ને સારામાં પુણ્ય બાંધે. હમ બરાબર? હમ પછી આ નીચે છે ને, જે ઇન્દ્રિયો દુરુપયોગે ખર્ચી તે ખોટ જો દિશતી અક્કલ ઇસ્કોતરે બુદ્ધિની, એટલે બુદ્ધિની ક્યાં ગયું ઉભા રહો. એના ઉપર જ. હા હા, જે ઇન્દ્રિય દુરુપયોગે ખર્ચી તે હા ખોટ જો દિશતી, એટલે જે ઇન્દ્રિયનો દુરુપયોગ કર્યો તે નબળી પડે છે. આંખનો દુરુપયોગ કર્યો, આંખ નબળી પડે. કાનનો દુરુપયોગ કર્યો, અક્કલ બુદ્ધિના ઇસ્કોત્રો એટલે કોથળો, અક્કલનો કોથળો બુદ્ધિની ઓકે. હજામત કાપતા વધતી. એટલે એને આવી દુરુપયોગ અને એ હોવાના કારણે વાત બગડી વધારે. અને અક્કલ પાછી બુદ્ધિનો પ્રભાવ છે ને, હમ અને બુદ્ધિનો પ્રભાવ છે એટલે એને વસ્તુ કાપતા પણ વધે જ છે. હમ ખ્યાલ આવ્યો? હમ એટલે બુદ્ધિથી બધી વાતો, જે બીજાની પણ વાતો કાપી દઈએ એટલે અરે પોતાની બુદ્ધિનું ઘણી પ્રદર્શન, હા, પ્રોજેક્શન થાય બધું. હા આજે પણ આપણી ઇન્દ્રિયોનો બુદ્ધિ દુરુપયોગ વપરાય ને. ઇન્દ્રિયોનો દુરુપયોગ કરો બોલો ને બોલો. તે એ વસ્તુ જતી રહે, અને બુદ્ધિનો દુરુપયોગ કરો તે વધે છે એમ. હમ હજામત કાપતા વધતી એમ. કરેક્ટ. કવિરાજે જબરું બધું લખ્યું છે હારું. હમ બીજું તો આ હસમુખાજી કઈ બીજું આપણે એડ કરવું હોય તો કરો, આ પદમાં સમજો. બાકી કઈ પૂછવું નથી. હૃદયના મર્મ સ્થાનો પર જ્યારે ઘાવ લાગે છે ત્યારે શુદ્ધ પ્રેમીને સ્વયં નિર્દોષ ભાસે છે. આ લાઈન છે ને એટલી જોરદાર કવિરાજે લખી છે. એવું છે કે હૃદયના મર્મ સ્થાનો પર જ્યારે ઘાવ લાગે છે ઘાવ લાગે. ત્યારે શુદ્ધ પ્રેમીને સ્વયં નિર્દોષ ભાસે છે. સમજાય ને? હમ કે હૃદય પર આપણને જયારે કોઈ અપમાન કરે ત્યારે ઘાવ લાગે, ત્યારે જે શુદ્ધ પ્રેમી એટલે જે જ્ઞાનમાં હોય એ લોકોને પોતાનો જ દોષ દેખાય છે. સમજાય ને? હા કે આપણે કોઈ ઘરનું નજીકનું હોય કે કોઈ એકદમ નજીકના માણસ કઈ બે શબ્દ સંભળાઈ જાય, બરાબર છે, ત્યારે આપણને શું થાય? બળતરા વધી જાય. પરંતુ જે હમ જ્ઞાનમાં એટલે શુદ્ધ પ્રેમ એટલે જ્ઞાની પુરુષ હોય, એમને પોતાની ભૂલો દેખાય છે કે ગઈ વખત મેં આપેલું એ આજે મારે પાછું, એટલે મારો જ કઈક દોષ હશે જે આજે મને પાછું આવ્યું છે. એટલું અદ્ભુત કવિરાજની એક જ લાઈનમાં છે કે હૃદયના મર્મ સ્થાનો પર જ્યારે ઘાવ લાગે છે. આપણે મર્મ સ્થાનો પર સવારથી સાંજ સુધી કેટલા બધા ઘાવ લાગે છે, અને જ્યારે હમ જ્યારે પણ ઘાવ લાગે
ત્યારે આપણી દ્રષ્ટિ બહારની સાઈડ જ જતી હોય છે. સમજે કે આને આવું રાઈટ. કર્યું, આને આવું કર્યું, આને આવું કર્યું. પરંતુ જે દિવસે દ્રષ્ટિ અંદર જશે ત્યારે શુદ્ધ પ્રેમીને સ્વયં નિર્દોષ ભાસે છે. એટલે કે પોતાની જ ભૂલ હતી અને આજે મારે પાછી આવી છે. સમજો? એટલું બે જ લાઈનની અંદર આખી આપણી જ્ઞાનની દશા બધી કવિરાજે વાણી લીધી છે. સમજાયું ને? કઈક લાઈનમાં હમણાં બોમ્બેમાં પરેશાને જે કર્યો ને સત્સંગની વાતચીત કરી ને કેટલું બધું કે કવિરાજની એક લાઈન ખાલી કે તમે માળા રૂપે પણ જે કરશો ને કે દિવસની એક માળા આની ખાલી આ લાઈનની કરશો ને તો પણ આપણને જ્ઞાન અંદર પાકું થતું જશે. સમજાય ને? કારણ કે આ અનાદિથી આપણે પેલું જ્ઞાન એમનામ હાજર થઈએ, પાછલું જ્ઞાન જે છે એ અનાદિથી હાજર થાત જ કરે છે. તો એની સામે અત્યારે જે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે તો કે જ્ઞાન બી નિરંતર આપણે ઘૂંટતા રહેવું પડે. શું કરવું પડે? દરેક સંજોગોની અંદર એ જ્ઞાન અંદર ઘૂંટતા જ રહેવું પડે. જેટલું જેટલું ઘૂંટાતું જશે એટલું પાછલું જ્ઞાન બધું મીટતું જશે. નહીંતર એ પાછલું પણ એટલું બધું, પાછલું જ્ઞાન એટલે પાછલું અજ્ઞાન એટલું બધું ઠાસ ભરીને લાયા છે કે દરેક સંજોગોની અંદર એ કેટલું બધું અને કેટલા ફોર્સથી ખુલ્લું થાય છે. સમજાય ને? કે આખા જ્ઞાનની કૃપા સત્સંગમાં હોઈએ, સત્સંગની વાત સાંભળતા તે છતાંય એ જ્ઞાનનો ફોર્સ એટલો બધો હોય છે કે અત્યારનું આજનું જ્ઞાન જે આપણને પ્રાપ્ત થયું છે એ જ્ઞાનની અસર થવા દેતું નથી. માટે એની સામે એટલો બધો સોલિડ પુરુષાર્થ અંદર આપણે મૂકવો પડે. અને એ પુરુષાર્થ એટલી જાગૃતિ અંદર મૂકીએ તો એ ધીરે ધીરે કરીને આપણી અંદર એ જ્ઞાન ઘૂંટાતું જશે. અને જેટલું જેટલું ઘૂંટાતું જશે એટલું એ પાછલું જે અજ્ઞાન છે એ આપણને પછી હેરાન કરશે નહીં. સમજે ને? અત્યારે આપણે દરેક સંજોગોની અંદર આપણે જોઈએ છે તો 2 કે 3 દિવસ આપણે સત્સંગમાં રહ્યા હોય તો એટલો સરસ ઉપયોગ રહેતો હોય, દરેક ક્રિયાની અંદર સમજણ ફિટ થતી હોય, અને જેવો એનો પરિચય થોડોક ઓછો થયો એવું પાછું તરત આ ચડી બેસે છે. પાછું તરત ચડી બેસે. ખાલી 2 કે 3 દિવસ તમે સત્સંગમાં જાઓ, પછી 1-2 દિવસ સરસ જાય, પછી તરત જ પાછું જુઓ તો પાછું ચડી બેસે. સમજે ને? એટલે કે એ સમય દરમિયાન આપણે શું કરવું પડે? તો કે નિરંતર આને ઘૂંટતું રાખવું પડે. દરેક સંજોગોની અંદર આ જ્ઞાનને આપણે અંદર ઘૂંટતું રાખવું પડે. ઘૂંટવાનું એટલે શું? તો કેવી કોઈ પણ વસ્તુ હોય, કાં તો આ કવિરાજના પદો છે અથવા જે આપણું સત્સંગ છે એની સમજ આપણે નિરંતર અંદર, એટલે કહે છે ને કે નિધિ વ્યસન, એટલે કે નિરંતર અંદર એ વાગડતા દાદાના વાક્ય છે કંઈક અંદર, તો કે નિરંતર અંદર ગોઠવણી કરતા રહેવું પડે એવું છે. કારણ કે જેવો અવકાશ થાય છે એવો અવકાશ થાય એવું તરત જ પેલું અંદર કામ કરતું થઈ જાય છે પાછું. સમજાય ને? કે એટલું બધું કોમ્પિટેન્ટ નજીકનું છે ને કે સહેજ અવકાશ થયો નથી અને તરત જ અંદર ઘૂસ્યા નથી. સહેજ અવકાશ જેમ બોર્ડર પર હોય છે ને કે પાકિસ્તાનની સેના હોય કે બીજા દેશની સેના હોય, અને સહેજ દુશ્મન થોડોક પાછળ લાગે ને એવું તરત એ લોકો એટેક કરતા હોય છે. તો કેવું જ આપણા અંદર પણ એવું છે કે બહારની સાઈડથી આપણે સહેજ પ્રમાદ, એટલે પેલાની ભાષામાં પ્રમાદ કહે છે કે સહેજ આપણે અંદર ઢીલું મૂક્યું ને તરત એ કે છે ને ભગવાન મહાવીર સ્વામી હતા એ એમની અંતિમ દેશનામાં આખી જે અંતિમ દેશના નીકળી એમાં ગૌતમ સ્વામીને એક જ વાક્ય કે કરે છે કે ગૌતમ એક ક્ષણનો પણ તું પ્રમાદ કરીશ ને. આટલા સમર્થ ગણધર હતા, સમજે, તે છતાં બી એમને અંતિમ દેશનામાં ગૌતમ સ્વામીને એક જ વસ્તુ કીધું કે આટલો અદ્ભુત મનુષ્ય અવતાર મળ્યો છે, આવા સમર્થ મહાવીર મળ્યા છે, માટે તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. એમની આખી અંતિમ દેશનામાં એક આખું ચેપ્ટર છે એવું છે, સમય ગોયમ માપમાય, એટલે કે હે ગૌતમ તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. અને એમને બધું કહે છે કે આવો મનુષ્ય અવતાર તને મળ્યો છે, એની અંદર આવા જ્ઞાની ભગવાન મળ્યા છે, આવું ઉત્તમ જ્ઞાન મળ્યું છે, માટે તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. સમજે? તો કે આપણે એ અંદર ગોઠવ કરવું પડે કે ભાઈ તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. સમજાય ને? આટલા સમર્થ ગૌતમ સ્વામી હોવા છતાં પણ ભગવાને એમને અંતિમ દેશનામાં આ વાક્ય એમને કીધા. તો આપણે તો હજુ એ સ્ટેજ પર ઘણી સમય લાગે એવો છે, પણ તે છતાં અત્યારે આ જ્ઞાન આપણે એવું છે અને આ સંઘનો ભીડો છે, તો માટે અત્યારે જેટલું બને એટલું કામ કાઢી લેવા જેવું છે. સમજાય ને? કે આ સમયમાં એક ક્ષણનો પણ
બીજી આડી ટેડી વાતોમાં અથવા કાઢ્યા સિવાય કેમ કરીને આ જ્ઞાન આપણને સર્વાંશપણે પાકું થઈ જાય દરેક સંજોગોની અંદર, એ જ અંદર ઘૂંટ ઘૂંટ કરવા જેવું છે હમ કે ભાઈ કઈ રીતે ખાસ કરીને આજે બેસી જવા જેવું નથી જરા પણ ત્યાં. હા આપણે શું છે હા કે 4 સત્સંગ સાંભળ્યો તો 4 દિવસ શિબિરમાં જઈએ ને તો આપણને એમ થઈ હા જાય કે ભાઈ હવે મને બધું પાકું થઈ ગયું છે એમ, હા સમજાય ને. હા પરંતુ એ જે પરીક્ષા આવે છે ને ત્યારે પરીક્ષામાં હમ માર્ક 0 આવે છે, સમજાય ને. હા ભણવા જઈને હા આપણને એવું લાગે છે કે આપણે બધું પાકું થઈ ગયું છે, હવે તો મને આ કરતા કોણ છે આ સમજાઈ ગયું છે, વ્યવસ્થિત સમજાઈ ગયું છે, આ થઈ ગયું. પણ જેવી પેપર આવે છે, પરીક્ષા આવે છે, પરીક્ષા એટલે સંજોગો આવે છે, ત્યારે શું થાય છે, ત્યારે કેમ કે એનું એપ્લિકેશન નથી. મતલબ કે આપણને જવાબ આવડે છે પરંતુ એની રીત હજુ ગણવાની બાકી છે. તો એ રીત ધીરે ધીરે કરીને દરેક સંજોગોની અંદર રીત ક્યારે થશે, તો કે દરેક સંજોગોની અંદર એપ્લિકેશનમાં મૂકીશું ત્યાર પછી એની એક્ઝેક્ટ રીતે આપણને બધું સમજાતું જશે. ને આ દર વખત નથી પણ અમુક સમય સુધી આ પુરુષાર્થ મતલબ એક વખત ગોઠવણની રીત આપણને ફાઈ ગઈ પછી દરેક સંજોગોની અંદર એની એપ્લિકેશન આપોઆપ થઈ જ રાખશે, થઈ જ રાખશે, સમજાય ને. એટલે અને તો કે આ જ્ઞાન. હા અને આપે કીધું ને કે આપણને એમ ખ્યાલ આવે કે આ તો ખબર પડી ગઈ છે, આ ખબર પડી ગઈ છે, પણ એપ્લિકેશનમાં નહીં. એટલે જરા પણ સત્સંગ પણ હોય તો એવું નહીં કે ભાઈ આ તો હવે ખબર છે, આપણે નહીં સાંભળી લઈશું તો પણ ચાલશે, નહીં જોશું તો ચાલશે, એવું એ આપણા માટે જોખમદારી છે. હા ને. બહુ બહુ મોટી જોખમદારી. જો હા મને કંઈક આવડી ગયું છે એટલે મને ખબર પડી ગઈ છે, એ શબ્દ આવ્યો ત્યારથી નવું આવવાનું બધું બંધ થઈ જાય. હંમેશા આપણે હું કઈ જાણતો નથી એ જ્યાં હા સુધી પૂર્ણાહુતિ નથી થઈ, કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી હું કઈ જાણતો નથી એ જ અંદર રાખવા જેવું છે. હું કંઈક જાણું છું જેવું અંદર આવ્યું એવું નવું આવતું બધું બંધ થઈ જાય, બંધ સમજાય ને. એટલે ઠીક છે, હમ જ્યાં સુધી કેવળ નથી થયું ત્યાં સુધી અંદર અંદર રાખ્યા જ કરવાનું. ભાઈ મને કશું આવડતું નથી, હું કઈ જાણતો નથી, સમજાય ને. સત્સંગમાં પણ આપણે એ રીતે બેસવાનું કે હું કઈ જાણતો નથી, તો જ નથી. નવું અંદર બેસતું જશે, નહીં તો નવું કશું આવશે નહીં, સમજાય હા ને. ઘણી વાર મહાત્માઓનું પણ ટોળામાં ભલે દાદા એમ કે ને કે આપણે બીડામાં જ રહે, પણ કોઈક મહાત્માઓની પણ એવી પ્રકૃતિ હોય કે એ એ હવે ના આવતા હોય સત્સંગમાં. એ કે હવે અમે કેટલા સત્સંગ સાંભળ કરવાના એવું કે ને, ત્યારે મને એમ થાય કે આ જો મારું અગર આવું સાંભળી લઈશ તો હું અટકી જઈશ. હા એવું છે. એવું ઘણીવાર કોઈ એવા પણ વાણી હા તો સાંભળવા હોય ને, મળી જાય. દરેકને દરેક સત્સંગમાં દરેક જે મહાત્મા આવતા હોય છે દરેકના આશય અલગ અલગ હોય છે, સમજાય હા ને. હવે આપણે હા આપણો આશય સમજી લો કે જ્યાં સુધી મારી પૂર્ણાહુતિ નથી થઈ ત્યાં સુધી હું કઈ જાણતી નથી, અને આ સત્સંગ થકી જ આ પૂર્ણાહુતિ થાય એવી છે, સમજાય ને. આપણે ઘરે રહીને સમજી લઈશું કે આ સમજી લઈશું, કારણ કે એક ટોળામાં અને સમૂહમાં જેટલો પુરુષાર્થ થઈ જાય એટલો એકલામાં કરવો બહુ અઘરો છે. એકલામાં થાય પણ એ અમુક સમય પછી ગોઠવાતો જાય. આની અંદર જેમ સ્કૂલની અંદર કેવું હોય છે કે ક્લાસની અંદર ભણાવે ત્યારે એક વાતાવરણ હોય છે, સમજાય ને. એના ટીચર હોય છે, એ બધું જ અંદર ગોઠવણ, મેઇન વસ્તુ વાતાવરણ છે. એ વાતાવરણની અંદર જ અને સમૂહ હોય છે. તો કે સમૂહની અંદર જેટલો પુરુષાર્થ થઈ ગયો, જેટલું આવડી ગયું એટલું પછી એને આગળ જતા કશો વાંધો આવતો નથી, સમજાય ને. નથી. એટલે તો કે આખું આના જેવું જ છે. તો કે જેટલું 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 કરીને સત્સંગ હોય, અને સત્સંગમાં પહેલામાં પહેલું બીજા બધા તો જે આશયથી આવતો પણ આપણે તો હું કઈ જાણતો નથી અને મારે કંઈક શીખવું છે, મારી બે ભૂલો મને દેખાય, તમને સત્સંગમાં આવવાથી ફાયદો શું, તો કે આપણને જે દિશાની ભૂલો નથી દેખાતી એ ભૂલો આપણને દેખાતી થાય, સમજાય ને. તો કે એ જ હમ મોટો મોટો સત્સંગ આપણો બેનિફિટ છે, કારણ કે બીજું કોઈ એવું માધ્યમ નથી અત્યારે કે તમને યુટ્યુબ પર ભાઈ કોઈ તમને ભૂલો બતાડે કે એવું કશું છે નહીં, સમજે. મને સત્સંગ એક એવું માધ્યમ છે કે જેથી કરીને આપણને આપણી ભૂલો દેખાય. બાકી બીજો એક એવો માધ્યમ છે નહીં. માટે સત્સંગમાં તો ક્યારેય એને અંડર એસ્ટિમેટ કરાય નહીં, સમજે ને. નહીં. ભલે એકની એક વાતો ચાલતી હોય, એકની એક વાતો ચાલતી હા હોય, પરંતુ હા એકની એક વાતો જયારે આપણને નવી નવી લાગે ને, સમજાય ને, એકનું એક પદ નવું નવું લાગે ને, તો આપણે સમજવાનું કે આપણે સત્સંગની અંદર કંઈક પામ્યા છે, સમજ્યા ને. બાકી એકની એક વાત આપણને લાગે કે આજની આજ વાત કરે છે, આનું આજ પદ ગાગા કરે છે, તો આપણને એવું લાગે કે હજુ આપણને બધું પુરુષાર્થ કરવાનો બાકી છે, સમજાય ને. એની એ જ વાત હોય પણ રોજ આપણને નવી નવી લાગવી જોઈએ, સમજાય ને. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે.
ભગવાન ગૌતમ સ્વામી હતા તો ભગવાન જોડે હોય તો એમને એક એક વસ્તુ એમને બધી જ ખબર હતી ગૌતમ સ્વામીને. એ પણ કેટલા ત્રણ જ્ઞાનના પોતે એ હતા. તે છતાંય કઈ પણ વસ્તુ હોય તે ભગવાનને પૂછતા હતા જ. તમને તો આખો બધો મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીની બધી વાતો તો જૈનોને નાતે ખબર છે ને. હા તે બધું જ હા હતા, તે છતાંય એમને એક એક વસ્તુ પૂછતા હતા. પૂછતા કે નતા પૂછતા? એ પોતે હા એમના પૂરા થકી કેટલા પૂરા જણને કેવળ વિનયમાં જ જ્ઞાન રહેતા થતું હતા. હતું. હા, હમ એવું છે. કેટલા જણ એમના થકી કેવળ જ્ઞાન હતું, તે છતાંય ભગવાન આમ કેમ, ભગવાન આમ કેમ? કારણ કે એ વસ્તુ પાકી કરવા માટે, સમજાય ને, કે આ જ વસ્તુ એક્ઝેક્ટ છે. અને ભગવાનના મોઢેથી બોલાય એટલે પછી એક્ઝેક્ટ એને સિક્કો વાગી જાય, સમજાય ને. તો કે એ જ પાકું કરી લેવાનું છે. આપણે આપણી જે સમજણ છે એ સમજણ આપણે ત્યાં આગળ ટેલી કરવાની કે ભાઈ હું આ સમજુ છું, આ સંજોગની અંદર આવું થયું અને મેં આ જ્ઞાન એપ્લાય કર્યું તો બરોબર છે, બરોબર છે. તો કે બરોબર છે. તો આપણે પછી એ સિક્કો વાગ્યો કે ભાઈ ચલો આ બરોબર છે. તો એ દરેક સંજોગોની અંદર એમ કરતા કરતા બધું પાકું થતું જાય, સમજાય ને. એટલે કે ક્યારે આપણે એવું સમજવાની જરૂર નથી કે મને આવડી ગયું છે. કારણ કે ગૌતમ સ્વામીનો દાખલો છે, કેટલા બધા જણ છે કે જેના થકી ભગવાનની હાજરીમાં એક એક વસ્તુ પૂછતા હતા ભગવાનને. ભગવાન આને ક્યારે હો કેવળ જ્ઞાન થશે, ભગવાન આનું ખાધું તો શું થશે, આ ખાધું તો શું થશે, એક એક વસ્તુ. એને કેટલી જિજ્ઞાસા વૃત્તિ હશે એ આપણે અંદર સમજીએ ને. અને આટલું સમર્થ જ્ઞાની હોવા છતાં અંદર કેટલી બધી જિજ્ઞાસા વૃત્તિ, કેટલો વિનય ભાવ હશે. એવું છે કે દરેક વસ્તુ પૂછીને કરતા હતા. અને આપણે તો અંદર સમજી જ લઈએ કે ભાઈ આ